આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। જામનગરમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। અજાણી વ્યક્તિએ બાળકને ત્યજી દીધું હતું। સીટીબી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો। તો જામનગરમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી। નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી આ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। તો અજાણી વ્યક્તિએ બાળકને ત્યજી દીધું હતું। સીટીબી ડિવિઝન પોલીસ દોડી આવી હતી ઘટના સ્થળે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો। પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। તો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે। નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। તો નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। અજાણી વ્યક્તિએ બાળકને ત્યજી દીધું હતું। તો સીટીબી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો બાળક કોણ મૂકીને ગયું હતું તે અંગે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે। અજાણી વ્યક્તિએ બાળકને ત્યજી દીધું હતું। નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। તો બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામ્યું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। નાગેશ્વર પાર્ક વિસ્તારની આ ઘટના મૃતદેહ મળી આવ્યો છે નવજાત શિશુનો। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સીટીબી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી। તો જામનગરમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી। પોલીસને જાણ પણ કરવામાં આવી છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે। પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। તો જામનગરમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી। સ્થાનિક લોકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ આરંભી છે।